આ સમુદ્ર મંથન એટલે દેવ અને દાનવો લડ્યા કરતા હતા. ભગવાને એને કામે લગાડ્યા. એ કે લડ્યા શું કામ કરો? અમૃત પ્રાપ્ત કરીને એકવાર અમૃત પી જાઓ ને. દેવતાઓનું મૂળમાં જ સ્વાર્થ કે એમાં અમે એકલા અમૃત નહીં લઈ શકીએ, તો દાનવોને સાથે રાખવા પડે. તો કે રાખો, પણ તો પછી અડધું અમૃત એને આપવું પડે, તો એ અમર થઈ જાય ને અમે અમર થઈએ, તો અમારે તો મુશ્કેલી તો એની જ. ભગવાન કહે અમૃત તો એકવાર પ્રાપ્ત કરો, પછી હું ફોડી લેવા, એ બધું મારા પર છોડો ને. દેવ દાનવોની સભા ભરાય, કાયમ લડતા હતા. એક કોમ્પ્રોમાઇઝ પર આવ્યા અમૃત મેળવવા માટે. મતલબ હોય ત્યારે ભલભલા એક થઈ જાય. આ દેશમાં પણ એવું જ બને છે ને. નરેન્દ્ર મોદીની સામે એકલા આવવાની કોઈની હિંમત નથી, એટલે 20-25 લુચ્ચાઓ એક સાથે ભેગા થઈ જાય. ગઠબંધન. ગઠબંધન કે ગઠિયાબંધન? वो गठबंधन नहीं, गठियाबंधन है साहब. શું કહેવું? દેવદાનોએ નક્કી કર્યું હવે આપણે લડશું નહીં, હવે આપણે અમૃત પ્રાપ્ત કરીએ. અને કહે છે મંદરાચલ પર્વતનું રવૈયું બનાવવામાં આવ્યું. મંથન કરવું હોય તો રવૈયું જોઈએ ને, તો મંદરાચલ પર્વત રવૈયું બન્યું. વાસુકી નાગનું દોરડું બનાવવામાં આવ્યું. એને ધારણ કરવા માટે ભગવાને કૂરમાં અવતાર લીધો. બોલીએ કૂરમાં અવતાર કી જય. કાચમાનું રૂપ લીધું ભગવાને. કૂર્મ સ્વરૂપ છે ભગવાનનું. એટલે તો શિવજી મહારાજ સદૈવ એને સામે રાખે છે, નંદીને સામે રાખે છે, કાચબાને સામે. કાચબો એ કૂર્મ સ્વરૂપ ભગવાનનું છે, વિષ્ણુનું. સમુદ્ર મંથન શરૂ થયું. એમાંથી સારી સારી વસ્તુઓ નીકળી. શું શું નીકળ્યું? લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા. સાગર દોડાવા માંડ્યો. મંથન શરૂ થયું. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધનવંતરી ચંદ્રમા. લક્ષ્મીજી અને કૌસ્તુભ મણિ નીકળ્યા. એ વિષ્ણુ ભગવાનને આપવામાં આવ્યા. ત્યારથી ભગવાન લક્ષ્મી નારાયણ બન્યા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને તે દિવસથી ભગવાને વૈકુંઠમાં રહેવાનું છોડી દીધું. ક્યાં રહેવા માંડ્યા? સમુદ્રમાં. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ. આ ઘર જમાઈ રહેવાની શરૂઆત જ એણે કરી. હા, સમુદ્ર એનું સાસરું છે. લક્ષ્મીજી એમાંથી પ્રખ્યા છે ને. ઐરાવત હાથી ઇન્દ્રને આપવામાં આવ્યો. ઉચ્ચ શ્રેવાસ્વ દાનવો લઈ ગયા, મદિરા દાનવો લઈ ગયા. કામધેનુ ગાય નીકળી તો બ્રાહ્મણોને આપી. કલ્પવૃક્ષ નીકળ્યો તો ઋષિમુનિઓને આપ્યું. સારી સારી વસ્તુ નીકળી તો બધા જ વેચવા માંડ્યા. લે આટલું દારૂ, આટલું તું લઈ જા, આટલું દારૂ. એમ કરતા કરતા ભયંકર વિષ નીકળ્યું થાય. દેવતાઓ કે અમે ન લઈએ, દાનો કે અમે ન લઈએ. ઝેરને કોણ સ્વીકારે? હવે એને જો કોઈ સ્વીકારે નહીં તો આ બધી મહેનત એને જાય. ત્યારે બધાને યાદ આવી કોની? बखान क्या करूं तेरे लाखों के ढेर खा चपटी बबूद में खजाना कुबेर का बखान क्या करूं तेरी लाखों के ढेर खा चपटी बबूद में खजाना कुबेर का गंगाधर मुक्ति द्वार ओमकार तू गंगाधर मुक्ति द्वार ओमकार तू आयो शान तिहारे शंभु तार तार तू कैलाश के निवासी नाम बार बार हो, नाम बार बार हो आयो शरण तिहार शंभु तार तार तू आयो शरण तिहारे शंभु तार तार तू क्या क्या नहीं दिया क्या प्रमाण दे बस गए हैं त्रिलोक शंभु तेरे नाम से बस गए हैं त्रिलोक शंभु तेरे नाम से जहर पिया ओ जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार
नहीं विपद विदारण हार लजिया हमारी रखियो शिव नंदी के असवार शिव नंदी के असवार अखिलेश्वराय नमः। जीवन दिया जहर पिया इतना उदार तू, इतना उदार तू आयो शरण तिहार शंभो तार तार तू आयो शरण तिहार शंभो तार तार तू कैलाश के निवासी भोगे आयो शरण तिहार बोले तार तार तू બધાને વિષ નીકળ્યો એટલે ભગવાન શિવની યાદ આવી છે અને બધા કૈલાસ તરફ જવા માંડ્યા. નીચેથી ઉપર આવે, હવે કૈલાસ ઉપરથી તો દેખાય ને. શંકર ભગવાન અને પાર્વતીજી બેઠેલા. પાર્વતીએ જોયું આ બધા દેવતાઓ હવે કામ પડ્યું એટલે આવ્યા છે. શંકર ભગવાનને કીધું બીજી ગુફામાં જતા રહો, આ બધા સ્વાર્થી છે, તમારું કામ પડ્યું એટલે આવ્યા છે. બધાને હું સંભાળી લઈશ, બધાને હું જોઈ લઈશ. સમજો, કોઈ પણ ઘરની અંદર કાં તો પતિ બરોબર હોશિયાર હોય અને પત્ની બિચારી ભલી ભોળી હોય, અને ક્યારેક એવું બને કે પતિ ભોલો હોય, ભોલોનાથ જેવો, તો પત્ની હોશિયાર હોય સાહેબ, ઘર તો જ ચાલે ને. તમે ભક્તોના દુઃખ
નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ યજુર્વેદ કહે છે. ભગવાન શંકરે પાર્વતીને કીધું, દેવી જગત માત પિતુ શંભુ ભવાની, આપણે તો બધાના મા બાપ છે. દેવતાઓ આવ્યા, શંકર ભગવાનને કહે તમે ઝેર ધારણ કરો, આ ઝેર તમે પી જાઓ. શંકર ભગવાને વિષ લીધું ખરું, મોઢામાં મૂક્યું પણ ઉતાર્યું નહીં, કંઠમાં સમાયું. શેમાં? ત્યારથી ભગવાન નીલકંઠ બન્યા. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. અને પછી સમુદ્ર મંથન આગળ ચાલ્યું. ધન્વંતરી ભગવાન અમૃત કુંભ લઈને પ્રગટ્યા. ધન્વંતરી ભગવાન કી જય. દેવતાઓ આંચકી જવા, દાનવો આંચકી જવા માંડ્યા. ત્યારે ભગવાનની પ્રાર્થના કરી તો દેવોના કલ્યાણ માટે ભગવાન મોહિની રૂપ ધારણ કરી પ્રગટ્યા. શ્રી મોહિની ભગવાન કી જય.